નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાણીશું કવાંટ તાલુકાના માણકા જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે બરાબરની જંગ છે। ત્યારે કોણ ઊભું રહ્યું છે, સામે સામે કોણ ઉમેદવાર છે, એ વિશે આપણે વાત કરીશું। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, વાત કરવામાં આવે તો આગળની વિડીયોની અંદર આપણે ઘણી બધી એવી સીટો પર આપણે વાત કરેલી કે ભાઈ નસવાડી તાલુકાની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આમ આદમીમાં કોણ ઊભું રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં કોણ ઊભું રહ્યું છે, એ બધી ડિટેલમાં આપણે વાત કરેલી। ત્યારે આજે આપણે વાત કરીશું કવાંટ તાલુકાના માણકા જિલ્લા પંચાયતની અંદર, એટલે કે આ વખતે બરાબરની જંગ થશે એવી વાતચીત આપણે જાણવા મળેલ છે। તે વિશે આપણે વાત કરીશું કે ભાઈ આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોણ છે, એ વિશે આપણે વાત કરીશું। એટલે બિલકુલ વિડીયોને સ્કીપ ના કરતા। પહેલાં તો આપણે જાણી લઈએ કે ભારતીય જનતા પાર્ટીમાંથી જે ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવ્યા છે, જેમનું નામ છે અનિતાબેન ભુદેરિયાભાઈ। જે આમ આદમી પાર્ટીના ઉમેદવારની વાત કરીએ તો અનિશાબેન કેશુભાઈ, આ બંને સામે સામે ચૂંટણી લડી રહ્યા છે। અને વાત કરવામાં આવે તો જે રીતના ફરી એકવાર આપણે જાણી લઈએ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારી રાખવામાં આવ્યા છે, જેમનું નામ છે અનિતાબેન ભુદેરિયાભાઈ ભીલ, અને એમની સામે જે લડી રહ્યા છે, જે આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યા છે અનિશાબેન કેશુભાઈ, જે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનું બરાબરની જંગ આપણે કહી શકીએ તેમ ખોટું નથી। કે આ વખતે મિત્રો વાત કરવામાં આવે તો ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, સુરત આવા જિલ્લાની અંદર ખાસ કરીને બરાબરની જંગ આપણે કહીએ ને તો એ ખોટું નથી। તો આપણે આ હતા કવાંટ તાલુકાના માણકા જિલ્લા પંચાયતની અંદરના ઉમેદવાર, જે રીતના હવે ચૂંટણી થશે, વોટિંગ ગણતરી થશે અને પરિણામ આવશે પછી જ આપણને ખાસ કરીને તો ખબર પડશે કે ભાઈ કોની જીત થઈ છે, કોની હાર થઈ છે, એ વિશે પણ આપણે જરૂરથી ચર્ચા કરીશું। આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું।